સમોસા કચોરી ભૂલાવી દે એવો નવો નાસ્તો, ના તો મેંદો ના તો ઘઉંનો લોટ અને માત્ર 3 ચમચી તેલમાં બનતો આ નાસ્તો. તમને જો શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ સમોસા ખાવાનું મન થાય, પણ જો તમે તળેલું અવોઇડ કરતા હોય, મેંદો પણ જો ન ખાતા હોય, તો આ તમારા માટે બેસ્ટ એવો નાસ્તો. તો આપણે જુવારના લોટની મસાલા બાટી કે જુવારના લોટના તમે આ રીતે 3 ચમચી તેલમાં બનેલા સમોસા પણ કહી શકો. તો જ્યારે પણ મને સમોસા ખાવાનું મન થાય, તો હું આ રીતે હેલ્ધી, તમે જો ડાયટ કરતા હોય કે હેલ્થનો કોઈ પ્રોબ્લેમ હોય, તો આ સમોસા તમને ખાવાનું મન થાય તો વારંવાર બનાવીને તમે ખાઈ શકો. તમે ચટણી ફુદીના ધાણાની કે પછી ગોળ આંબલીની ચટણી કે પછી ચા સાથે પણ સર્વ કરી શકો, એટલા ટેસ્ટી એવા બને છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું 3 ચમચી તેલમાં જુવારના લોટના સમોસા. તો સમોસા મેંદાવાળા જ ખાધા હશે, આવા તો તમે ક્યારેય નહીં ખાધા હોય. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો બાળકોથી લઈ મોટા બધાને ખાવાની મજા પડે એવા હેલ્ધી સમોસા. તો સૌથી પહેલાં એક બોલમાં આપણે 1.5 કપ જુવારનો લોટ લઈ લઈશું. તો જુવારનો લોટ છે એ ગ્લુટન ફ્રી હોય, સાથે તમે જો ડાયાબિટીસ રહેતું હોય તો આ તમે ખાઈ શકો, ગ્લુટન ફ્રી હોય એટલા માટે. તો આ રીતે 1.5 કપ જુવારનો લોટ, અને ખસ્તા થોડી બને એટલા માટે આપણે એમાં 3 થી 4 ચમચી જેટલો રવો ઉમેરીશું. તો મેં અહીંયા 4 ચમચી જેટલો ઉમેર્યો છે, અને મેં ઉપમા શીરા માટે જે વાપરીએ એ જ ઉમેર્યો છે. સાથે આપણે એમાં 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 2 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ, 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી આ રીતે મસળીને ઉમેરીશું, અને ઘીનું મોણ. અહીંયા મેં 2 કે 3 ચમચી જેટલું, મુઠ્ઠી પડે એટલું તમારે ઉમેરવાનું છે. પછી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો મુઠ્ઠી પડે એટલે એકદમ સારી રીતે ખસ્તા એવા સમોસા થશે. તો મોસ્ટલી જે બહાર તેલ વધારે ઉમેરી મેંદાના લોટમાં અને મુઠ્ઠી પડે એટલું મોણ દે, પણ આમાં તમને મોણ પણ ઓછી જરૂર પડશે. આ રીતે બહુ સારી રીતે કમ્બાઈન કરી લઈશું. અને હવે 1 ટીસ્પૂન જેટલો અજમો ઉમેરીશું. તો અજમાનો ફ્લેવર સમોસામાં બહુ સારો એવો આવશે. અને ગરમ પાણી, તો એકદમ ઉકળતું ગરમ પાણી નથી, પણ તમે હાથ લગાવી શકો એવું ગરમ પાણી. તો વોર્મથી પણ વધારે ગરમ હોય એવું પાણી છે. અને આપણે આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને લોટને મસળતા જઈ અને લોટ બાંધી લઈશું. તો એકદમ સોફ્ટ આપણે અત્યારે લોટ નહીં કરીએ, અત્યારે બાઇન્ડિંગ આવે એટલું થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધીશું. અહીંયા લોટ હું ગરમ પાણીથી જ બાંધી રહી છું. તો તમે સહન કરી શકો તમારા હાથને એટલું ગરમ પાણી લેવાનું, અને પછી લોટને તમારે આ રીતે બાંધી લેવાનો છે. તો લોટને હું ખૂબ જ સારી રીતે મસળી લઈશ, અને આ રીતે મને લગભગ 1/4 કપથી 1 કપ પાણીની જરૂર પડી છે. તો અહીંયા તમારે જેટલું જરૂર લાગે, ડિપેન્ડ, ક્યારેક જુવારનો લોટ વધારે પણ પાણી જોવે, ક્યારેક ઓછું પણ જોવે, એ રીતે. તો લોટ આપણે બાંધી લીધો છે, અને હવે લોટને આપણે ઢાંકી 5 થી 10 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. પછી આપણે લોટને વાપરીશું. ત્યાં સુધીમાં મિક્સર જારમાં મેં 4 મોળા મરચાં લીધા છે. તીખા હોય તો 3 તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુના ટુકડા, અને 2 ટેબલ સ્પૂન જેટલા ફુદીનાના પાન લેવાના, અને એનો આ રીતે પેસ્ટ બનાવી લેવાની. ફુદીનાના પાન ન હોય તો સ્કીપ કરી ફુદીનાનો પાવડર પણ વાપરી શકો. અને હવે આપણે સમોસાના સ્ટફિંગનો વઘાર કરીશું. તો 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું, અને એમાં 1 ટીસ્પૂન જીરું, સાથે અડધી ટીસ્પૂન હિંગ, અને વાટેલા આદુ મરચાં અને ફુદીનાની પેસ્ટ ઉમેરી દઈશું. લસણ ખાતા હોય તો લસણ ફ્લેવરના પણ સમોસા તમે બનાવી શકો. હલકું આપણે મસાલાને સાતળી અને એમાં અડધી ટીસ્પૂન હળદર અને 3 મીડિયમ બાફેલા બટેટા આ રીતે આપણે હાથેથી મસળી અને ઉમેરી દઈશું. તો એને એકદમ મેશ નથી કરવાના, આ રીતે થોડા ચંકી ચંકી રહે એ જ રીતે તોડીને ઉમેરવાના. પછી ચમચાના મદદથી હલકા હલકા તમારે એને મેશ કરી લેવાના. તો આ રીતે મેશ થઈ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં બીજા મસાલા, મીઠું સ્વાદ પ્રમાણે, મેં અહીંયા 1 ટીસ્પૂનથી થોડું ઉપર ઉમેરી દીધું, સાથે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન આમચૂર પાવડર. તો ખટાશ માટે આપણે આમચૂર પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો, અને અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો,
અને 2 ટીસ્પૂન જેટલું મેં શેકેલું જીરાનો પાવડર, સાથે 1/4 કપ જેટલા લીલા ધાણા અને 1/4 કપ બાફેલા વટાણા. તો મેં બટેટા સાથે જ વટાણાને સીટી 2 લગાવી દીધી હતી. તો વટાણા આ રીતે બાફીને મેં લીધા છે. અત્યારે શિયાળામાં ખૂબ જ પ્રમાણમાં ફ્રેશ લીલા વટાણા મળે, તમે ફ્રોઝન પણ લઈ શકો. 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું એટલે ખટાશ આમચૂરની થોડી બેલેન્સ થાય. મિક્સ કરી દઈશું અને મસાલો તૈયાર છે. ગેસની આંચ બંધ કરી અને ઠંડો કરી લઈશું. હવે જે લોટ આપણે બાંધીને રાખ્યો હતો એના 2 ભાગ કરી લઈશું. એક ભાગને આ રીતે થોડું થોડું પાણી છાંટતા જઈશું અને ખૂબ જ સારી રીતે મસળવાનો છે. અને જેવો બાજરાના રોટલો તમે બનાવો ને સોફ્ટ લોટ હોય એવો સોફ્ટ લોટ તમારો થઈ જશે. થોડું થોડું પાણી છાંટવાનું, ખૂબ જ મસળી લેવાનો. તો આ રીતે લગભગ મેં 3-4 મિનિટ જેવો લોટને મસળી લીધો. અને હવે આ રીતે લોટ મસળાઈ જાય એટલે એક સરખા મેં 12 જેટલા લુવા કરી લીધા છે. તો તમે જે સમોસા બાટી છે તમે કેટલા નાના મોટા બનાવો એ રીતે તમારે લુવા બનાવવાના. એક લુવો લઈ લઈશું. આંગળીઓને પાણીવાળી કરવી જરૂરી છે. અને પછી જેમ તમે રોટલો થેપો એ જ રીતે તમારે પાણીવાળી આંગળીઓ કરી અને આ રીતે ફેલાવી દેવાનો છે. વચ્ચે સ્ટફિંગનો ગોળો આ રીતે મૂકી દેશું અને પછી તમારે એને બધી સાઈડથી આ રીતે કવર કરી લેવાનું. હલકું પ્રેસ કરી અને બધી સાઈડથી આ રીતે ફાટે નહીં એ રીતે કવર કરી લેવાનું. જો ફાટે તો તમે ઇઝીલી લોટ ફેલાવી શકશો કારણ કે આપણે લોટને સોફ્ટ કર્યો છે. અને પછી ખૂબ જ સ્મૂથ કરી અને આવો રાઉન્ડ શેપ આપી દઈશું. તો હજી એક હું બતાવી દઈશ. તો આ રીતે ક્રેક્સ આવે એટલે પાણીવાળી આંગળીઓ કરવાની અને પછી આ રીતે તમારે લોટને ફેલાવી દેવાનો. એકવાર ફેલાઈ જાય એટલે વચ્ચે એક ગોળો આ રીતે મૂકી દઈશું સ્ટફિંગનો અને પછી બધી સાઈડથી એને આપણે આ રીતે કવર કરીશું. પછી વચ્ચે આ રીતે ભેગું કરી લઈશું અને પછી એકદમ સ્મૂથ કરી લઈશું. બને એટલું પાતળું લેયર ફેલાવાનું, બહુ જાડું લેયર નહીં રાખવાનું. અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવું આવા લુવા રેડી છે. તો આ રીતે હું બધી આ રીતે સમોસા બાટી રેડી કરી લઈશ. હવે અપ્પે પેન લઈ લઈશું અને એમાં થોડા ટીપા ઘીના આ રીતે ઉમેરી દઈશું. તો તમે જો એક બાટી ખાઓ તો એમાં 1 ચમચી પણ તેલ નહીં હોય. તો આ રીતે આપણે થોડા ટીપા ઘીના આ રીતે છાંટી દીધા અપ્પે મોલ્ડમાં અને પછી આ રીતે બાટીઓ મૂકી દેવાની. વચ્ચેવાળી જો ફ્લેમ એકસરખી હશે તો બધી એકસાથે શેકાશે, પણ અહીંયા ફ્લેમ માત્ર વચ્ચેની બાટી પર આવે તો એ જલ્દીથી શેકાઈ જશે સમોસા અને જે સાઈડવાળા છે એને શેકાતા વાર લાગશે. તો અહીંયા ખસ્તા બને એટલે થોડું થોડું ઘી કે તેલ તમારે આ રીતે છાંટતા જવાનું અને બધી સાઈડથી સારો એવો કલર આવી જાય એ રીતે થવા દેવાનું. હલકો ગોલ્ડન બ્રાઉન કલર જેવો સમોસાનો કલર હોય એવો જ તમારે અહીંયા કલર થવા દેવાનો છે. તો એકદમ પરફેક્ટ એવી અંદરથી પણ પ્રોપર એવી કૂક થશે અને તમને લગભગ અહીંયા 10 મિનિટ જેવું લાગશે. તો વચ્ચેના જે સમોસા બાટી છે એ કૂક જલ્દી થઈ જશે અને સાઈડમાં થોડા વાર લાગશે. તો બધી સાઈડથી એકદમ પરફેક્ટ થઈ જાય એ રીતે હું શેકી લઈશ અને પછી વચ્ચેના તમારે આ રીતે એને શેકતા જવાના છે. તો આ રીતે બધા સમોસા બાટી આપણે પરફેક્ટ ગોલ્ડન કલર આવી જાય એ રીતે બધી સાઈડથી ફેરવી ફેરવી અને હું શેકી લઈશ. તો આ રીતે મેં બધા પ્રોપર શેકી લીધા અને વચ્ચે અને આગળ પાછળ એ રીતે કરતા જઈ અને બધાને થતાં લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું. અને આપણી આ સમોસા બાટી કે પછી જુવારના લોટના તળ્યા વગરના સમોસા, તો સમોસાનો પણ નવો શેપ કહેવાય એવું મેં બનાવીને રેડી કરી લીધું છે. બાળકોથી લઈ મોટા બધાને બહુ ભાવશે અને બનાવવાનું ખૂબ જ સરળ છે. ગરમ ગરમ સર્વ કરો, ઉપર તમે થોડું ઘી છાંટી અને સર્વ કરશો તો બહુ ખસ્તા અને ટેસ્ટી એવું લાગશે. મસાલો છે એ ખૂબ જ ટેસ્ટી એવો છે. તો ઘરમાં જો કોઈને સમોસા ખાવાનું મન થાય એ પણ તળ્યા વગરના, તો આ રીતે એકવાર તમે સમોસા ટ્રાય કરજો. તમે તળેલા સમોસા મેંદા વગરના આ વારંવાર બનાવીને ખાશો એટલા ટેસ્ટી લાગે છે. ગરમા ગરમ ફુદીના ધાણાની ચટણી કે પછી જો ગળ્યું ભાવતું હોય તો આંબલી ગોળની ચટણી કે પછી જો ચટણી વગર ખાવું હોય તો ચા સાથે પણ આ બહુ ટેસ્ટી એવા લાગે છે. તો મહેમાનો માટે કે ઘરના સભ્યો માટે એકવાર આ રીતે સમોસાની રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી.
તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.